નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આરકે એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ધોરણ 5 ભાગ 3 સ્વ અધ્યયન પોથીમાં આપણે પ્રકરણ નંબર 8 નકશા આલેખન વિશે જોઈશું। પ્રશ્ન નંબર 1 છે, સૂચના મુજબ કરો। નીચે નાના ચોરસમાં આપેલી આકૃતિને બાજુમાં આપેલા મોટા ચોરસમાં દોરો, જેમાં આપણે પ્રમાણ માપનો ઉપયોગ કરી અને પછી દોરી શકીશું। આપ જોઈ રહ્યા છો તે રીતે મોટા ચોરસમાં આપણે મોટું ચિત્ર દોરવાનું રહેશે। ત્યારબાદ નીચે ગાંધીનગર શહેરનો નકશો આપેલ છે, તેનો ઉપયોગ કરો અને પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં પ્રશ્નોના ઉત્તર નીચે આપેલા છે। પ્રશ્ન નંબર 2 છે, નકશામાં રસ્તાઓને 2 વિશિષ્ટ પ્રકારે નામ આપવામાં આવે છે। શું તમે શોધી શકો છો કે તે કયા કયા રસ્તાઓ છે? તો જવાબ છે, રસ્તાઓને કક્કાવારી મુજબ અંક પ્રમાણે નામ આપવામાં આવ્યા છે। નકશામાં ઘ, ચ, છ તથા રસ્તા નંબર 3 અને 4 દર્શાવવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 3, જો તમે અરવિંદ કેન્દ્ર પાસે ઊભા છો તો પથિકાશ્રમ જવા માટે તમારે કઈ દિશામાં જવું પડે? તો તમારે દક્ષિણ દિશામાં જવું પડશે। 4, વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે તમારે કયા કયા રસ્તાઓ પસાર કરવા પડશે? તો ઘ5 અને નાનો ઘ5। પ્રશ્ન નંબર 5, નકશામાં દર્શાવેલા ધર્મસ્થાનોના નામ જણાવો। તો ગુરુદ્વારા, પંચદેવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, દિગંબર જૈન દેરાસર અને મસ્જિદ। 6, ટાઉન હોલની આજુબાજુ આવેલી સરકારી સંસ્થાઓના નામ લખો। જિલ્લા પંચાયત, સરકારી આરામગૃહ, વિધાનસભા। પ્રશ્ન નંબર 7, નકશામાં ગાંધીનગર જિલ્લા કોર્ટ નીચે પૈકી કયા રસ્તાથી વધુ નજીક છે? તો એમાં સાચો જવાબ આવશે ઘ રોડ। પ્રશ્ન નંબર 8, રોડ નંબર 6 પર ઊભા હોવ તો તમારી ઉત્તર દિશામાં કયા કયા સ્થળો જોવા મળે છે? તો જવાબ છે પ્રજાપિતા, બ્રહ્માકુમારી બાલ ઉદ્યાન, ગુરુદ્વારા અને કેન્દ્રીય વિદ્યાલય। તમારી શાળાનો નકશો તૈયાર કરો। મીટર પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ રૂમ અને જગ્યાઓના અંતર માપી યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી નકશો તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે પોતાની શાળાનો નકશો તૈયાર કરવાનો રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, નીચે ડાબી બાજુના ચિત્રને જમણી બાજુના મોટા ચોરસમાં દોરવાનો પ્રયત્ન કરો, પ્રમાણ માપનો ઉપયોગ કર્યા વગર। તો અહીં આપણે કોઈ માપ જોવાનું નથી, નાના ચોરસમાં જે ચિત્ર દોર્યું છે એને મોટા ચોરસમાં દોરવાનું છે। પ્રશ્ન નંબર 11, પ્રશ્ન નંબર 10માં તમે દોરેલ ચિત્રને તમારા મિત્રના ચિત્ર સાથે સરખાવો। શું બંનેના ચિત્ર સરખા માપના સરખા ક્ષેત્રફળ ધરાવતા છે? આવું શા માટે થયું? તમારા શિક્ષક સાથે આ બાબતે ચર્ચા કરો। તો જવાબ છે, સરખું ક્ષેત્રફળ ધરાવતા નથી, કારણ કે પ્રમાણ માપનો ઉપયોગ કરેલ નથી। જો આપણે આમાં પ્રમાણ માપનો ઉપયોગ કરીશું તો જ એક સરખું ક્ષેત્રફળ ધરાવશે। નકશાનો અભ્યાસ કરીને જણાવો કે આપેલા 2 રસ્તાઓ વચ્ચે કયા પ્રકારનો ખૂણો બને છે તે જણાવો। તો ઉપર છે માર્ગના નામ અને ખૂણાના પ્રકાર: લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ। એ છે રાજપથ માર્ગ અને માનસિંહ માર્ગ, તો એ કાટકોણ ખૂણો ધરાવે છે। બી છે માનસિંહ માર્ગ અને અશોક માર્ગ, એ ગુરુકોણ ખૂણો ધરાવે છે। માનસિંહ માર્ગ અને અકબર માર્ગ એ લઘુકોણ ખૂણો ધરાવે છે। માનસિંહ માર્ગ અને શાહજહાં માર્ગ એ લઘુકોણ ખૂણો દર્શાવે છે। બીજો, ચિલ્ડ્રન પાર્કમાંથી કયા કયા રસ્તાઓ પસાર થાય છે તે જણાવો। તો જવાબ છે ભંડારા, શાહજહાં રોડ અને ઝાકીર હુસેન રોડ। ત્યારબાદ નીચે આપેલા નકશાને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો। લાલ કિલ્લાથી દક્ષિણ દિશા તરફ આવતા કોઈ પણ 3 સ્થળના નામ આપો। જવાબ છે
મેડિકલ કોલેજ, ઢીંગલી સંગ્રહાલય, નેશનલ સ્ટેડિયમ. 4. નકશામાં આપેલ પ્રમાણમાપનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો. જવાબ છે 19.6 કિલોમીટર આશરે. 5મો છે જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં 10 કિમી અંતરે આવેલ સ્થળનું નામ લખો. જવાબ છે ઇન્ડિયા ગેટ. નીચે આપેલા વર્ગખંડના નકશાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 6. વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો. તો જવાબ છે સ્વિચબોર્ડ, પ્રોજેક્ટર સ્ક્રીન, ખુરશી, ટેબલ, કબાટ અને પાટલીઓ. પ્રશ્ન નંબર 7 છે પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે? તો જવાબ છે પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલથી ઉત્તર દિશામાં ગોઠવાયેલું છે. 8. નકશામાં દક્ષિણ દિશામાંની દિવાલ પર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે? જવાબ છે કબાટ, બ્લેકબોર્ડ, ફેનલ બોર્ડ 2. 9. બારણા 1થી પ્રવેશ કરતાં જમણી બાજુ દિવાલ પર આવતી વસ્તુઓ ક્રમમાં લખો. તો જવાબ છે સ્વિચબોર્ડ, પ્રોજેક્ટર સ્ક્રીન, ફેનલ બોર્ડ 1. 10મો છે બારીથી નજીક આવેલી પાટલીઓના નામ લખો. જવાબ છે પાટલી A, D અને G. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણો આ વિડીયો અહીં સમાપ્ત થાય છે. આશા રાખું છું કે આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.